कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ગરવા ગિરનારની ગોદથી માંડીને વઢવાણની પાદર સુધી ગાથાનો એક અંશ રાણક દેવી। આમ સાંભળે ને કે આમ હેઠું જોઈ ને ભાઈ ધરતી હારે ધડાકાત નહીં જરા ખાણી બહાર આવી નીકળો તો હાનું હું મારું કપાળ કહું આમ જો આ કોકના કાળજાની માટી કુમળું ફૂલ આ ગુલાબનું આય આવતું। અરે રામ રામ ડૂબો એક માટી મોઢામાં મારા પ્રભુ આને રૂપ તો જો કઈ અભાગી હશે કે આ રૂપના દેવડાને તજે કશે કો પાણાની મૂર્તિ નકર આવા ગલગોટાને ધોમ તડકામાં આગમાં શેકાતા ન મળે આના દિલો જામા પડી ગયા છે। જોમાં મારા પે તારા દૂધ ભલે કાળ નથી સજાવ્યા પણ તું હવે પ્રભુને છોડે છે ઓ સાંભળો છો આપણી શેરમાંથી શોધ છે માટે આજથી આ આપણી દીકરી ભલે તારી મરજી આજથી આપણું આંગણું હતી છે હાલ જત કર પંદાય ગધેડા માર્ગે ચડાય જત બાળકને દૂધ દૂધી કરીએ। વાહ મારા ઠાકર તારી લીલા। કચ્છના કેરાકોટની કોણ આખું બધું કનસ નક્ષત્રમાં જંગલી રાજ્યના પલટાની રીતે મારા પે ધરતીના તળે ભરાયેલ ચુનરીમાં લપેટેલી રાજ્ય ચિહ્ન સાથે આ બાળકી સુરતના મધેડીના કુંભાર છે। હળમસને હાથ લાવી ન્યૂ સંતાન દંપતી ઈશ્વરનો આભાર માની બાળકીને સ્વીકારી અને રાજ ઉછળવા માંડી। આ તેથી વધારે આવતીકાલ દીકરી મોટી થવા લાગી। નામ રાણક પડ્યું ને વર્ષે દીકરીના વાણાને હસતા અને બેટા રાણા આમ તો જો આ કોક ઘરે આવી કોણ છે બેટા શું ખબર મને મારી લાંબી દાઢી ને મોટી મૂછું ને માથે પાઘડું ને શેરે તલવાર ને ગળામાં હાર ને ના હું પાણી પાછી હું પાણી ભરવા જાઉં છું। હા આવો બારોટજી તારા ઉજળા ભાઈ ગોરીએ મને મોકલ્યો છે। મહારાજા પાટણ પછી ગુજરાતની માગણી લઈને હું આવ્યો છું। કદમની દીકરી રાણકના રોષ ને ગુના વખાણ આજે સોરઠ અને ગુજરાતના ઘરે ઘરે બંધાય શું હા કહે તો આજે ચુંદડી ઉઠાડવા હું તૈયાર। બારોટ આ શું જવો છે મારી કુંભારની દીકરી પાટણની રાણી આડમાં રમતી મેળી રાણકનો ઉછેર કુંભારનો છે પરંતુ દેશ તો ક્ષત્રિયોનું છે। મારી બાતનું જુઠ્ઠી ન હોય ના પાડીશ તો પાટણ છે। ના ભાઈ ના મારી દીકરીને સોનાની પિંજરે નથી પૂરી મારી દીકરી ઉંમર લાયક છે મારે એને પૂછવું જોઈએ। કોઈને પૂછવાની જરૂર નથી મારી ઈચ્છા એ તમારી હોવી જોઈએ। સ્વરૂપવાન પદમનું તમારે ઘેર છે। આટલા શબ્દો સિદ્ધરાજને કાને પડતા રાણક સંદર્ભી સુરતના રાણી પ્રભુ હમી પડશે। હળમત વિચાર કરવાની તક આપું છું। આવતીકાલે ચાહતો તમે વળી પાછો ચૂંટણી લઈને આવીશ હાથ ન્યાલ થઈ જઈશ અને નામાં નાહક કુમાર રહીશ।
દરબાર ઘોડાનું દાસન જરાક ખેતી રાખો, ગાગર બોસશે. પાછી શું ગયા છે? સાંભળ્યું? ઘોડો ગાગર બોસશે. તમારું ગાગર તો કુવામાં ઘોડો બોસશે. પાણી પીવું હોય તો પી લે, મારું મોડું થાય છે. ऋषा कई खोल का मंदिर રાખો, નામ તો કહેતા નથી. મોટા તલવાર ને ભાલા ભેગો છે, એમ કઈ દીવું નથી. ક્યાંથી દીવો? રાજને છો ને? હું વાતોમાં આવડા વળે. અરે જાતો ને મેળું થશે. પાછું નામ કહેતા જાઓ. દરબાર, નામ વાત સાંભળ્યા પછી મન કોટવાશે છે. મારી સપન સંગ્રહ જાત હાથ ઊંચ નીચના ભેદ હું માનતો છું. અધમ શા માટે છો? કોણ કહ્યું? મારો બાપ કોણ છે તારા? નાની બાપ મારું નામ રાણી. આ મજૂરી મારો નિવાસ. શું કીધું? કુંભાર ખેલના મુખ્ય રાગ મને ના કહો. જંખા દરબાર, તમારું નામ? મારું નામ ખેંડા. ગજરો મારું બેટલું મારી પંચે પડું દરબાર, પંચે પડું. મલક મેળા સોનાના મારું જીવન આ સાઈ મહત્વ છે તો જુનાગઢ ભણીએ. બસ કર રાણ, બસ મન વકીલથી હુકમ મારી કરું છું પછી રાણ. મારે ફુલવારી આવું છું તો સારે નાખું. સમજતા મનનો મોરલો આકલાને કાંઠો મીઠા જળ પીવે તો હવે કાંઠો મીઠા જળ પીવે તો હવે રાતના સાપ અને કંટાળા ભરેલા રીત રિવાજમાંથી હૈયાને તાકાત મળતી હોય તો સારા થયું. તમારી કોણ પૂછે મારી કોર્ટની આંટી હવે હાવ રાખો. હજી થોડું પાણી પીશ. ઘડો ને દોડો બીકો. મારી સિદ્ધિના સોપાન રૂપ મારા સામંતો અને યોદ્ધાઓ સૌને હું માન ભરી નજરે જોઉં છું. સોલંકીઓની વિજય પતાકા આજ કર્વ ફેર ફરકે છે. મારી પ્રજા આજ ધન ધાન્યના ભંડારે સુખી છે. સુમાતા બિનરજી અને વિંધ્યાલ જેવા મારા ભાગ્યના રખવાઓ છે. ત્યાં સુધી સિદ્ધરાજ અભય છે. દુઃખ માત્ર એટલું જ છે ક્યાં જશભરી જવાબદારી વાળી ગાદીના રખવાળ એવા વાણી કુદરતે ક્રૂર હાંસી કરી છે. મેરો નિર્વંશ રાખ્યો. એ સુખ મારા કાળજાને કોરી ખાય છે. મહારાજ, વિધાન આપને આધીન છે. મહારાજા સિદ્ધરાજનું મન ખોટવા તો ધરતી રખાતા ગયા. મહારાજ, દારોદજી સોળ પંથકના કન્યા માટે મોકલ્યા છે, પણ પાછા પણ આવી ગયા. હુકમ રીતે હાજર કરો. હા, આવ્યા તો ગુજરાતના ભણીને અમારા પાછળ બનીને રોજ દિવાળી શકો બાપ, રોજ દિવાળી શકો. દારોદજી ઘર સભામાં શિરબંધ ના વગર લાજ અને શિસ્તના રખવાળ ફૂલ્યા જ નાના બાપ ન બોલે નથી. પાછળ બધીના રાજ કહીને અપમાન કરનારું તો ઠીક બાપ, પણ તારું તો વેચ ભરીને ના હતું. સ્વસ્થ થઈને વાત કરો. સિદ્ધરાજની સામે બાદ બોલવાની કોણે હિંમત કેળવી? તમારું માગું લઈને હું સુરતમાં હળબત કુમારને ત્યાં રાત બીજું છે તો ત્યાં ગયો હતો. કન્યાનું નામ રાણક, રૂપ, ગુણ અને નિર્ણયતાના શું વખાણ કર્યું.
માગો ગરીબ બાળક બાપે સ્વીકાર્યો, પરંતુ બીજે દિવસે જુનાગઢના રાજ કુંવરાએ કન્યાને જુનાગઢ લઈ જઈ અને લગ્ન કર્યા. મારે પગને એડી નીચે કચરાવવા જુનાગઢના રાયે મારી વાત દત્તાને જોતવી. સેનાપતિ મહારાજ, સેનાને આદેશ આપો, સોરઠ પર કૂચ કરે. રાણક મને પાછી મળવી જ જોઈએ. ખેંગાર માફી માંગે અને સોંપી દે કે રક્તપાત કરશો નહીં. જો સામે હામ ભીડે તોડાવી દે એના લોખંડી કિલ્લાને, તોડાવી દે એના સુવર્ણગઢ રાજધાનને. મારો હુકમ એક બ્રહ્મ વાક્ય છે. અપમાનની જાળી સિદ્ધરાજે સોરઠ થતો ગયો ભાગ્યો. ઘણી માણસો નાનથી ખેંગારો રાણકને સોંપવાની ના પાડી. 1 વર્ષ નહીં, પરંતુ 12 વર્ષના વાના હતા. હું જુનાગઢના કોટમાં મૃત રહ્યું છું. રાણકના કુખે 2 દીકરા છે. પ્રજાપતિની રાય રાજના કોઠાણ રૂપાવીને પેલાને જીવતી રાખી, પરંતુ પાણીના પ્રશ્નો નહીં. તેમાં એક અભાગી રાજ પાણી બેસડે રાણકના બાવમાં દાખલ થયા. અડધી રાત્રિએ તારા મામા ક્યાંથી? અરે મામા, એ તો જુનાગઢના દરવાજે છે. પરસાદી મામીની સામે ઊંચું માથું ના કરનાર આજ બેશરમ બની નદીના ઘરે છે. જા નીકળ મારા આવાસમાંથી. 12 વર્ષથી કંટાળી ગયો છું. બેસર રોજ કાબા કાપે અને તોપોના અવાજ માંથી આજ માન શાંતિ મળે છે. પેલો બેસર જુનાગઢની પોલીસે પરવા નથી. આખી સેનાનું નાયક મદીના પેલી થાકશે ભલે. બેસર જાય છે તારું મોઢું જોવાનું નાખી. અમે આ મારો અપમાન લાગે માણસ છે એટલે જીવ તો જવા દઉં છું. બેસર નહીં તો રાણક સામે થાકતા બનનાર બોલતો નથી ત્યાં સુધી. આ રાજનગર ક્યાં તમારે છે? રસ્તે લગેલથી એક કુંવરની છોકરીને ખાધા આજ ચોખ્ખી જુનાગઢ આખું અમાય છે. બાર તો તું નીકળ્યા એટલે મળતા ને એ બીજા બધા માનો બેઠો. ત્યારથી મદિરા પિતા સેનાના એક શીખો ત્યારથી મારી જાતને આશા મૂકી. 12 વર્ષથી મહાન દુશ્મનને ખાડી રહ્યો છું કે તમારા બાવાના બળે. મારું અપમાન તમારી રાણીએ કર્યું છે. જુનાગઢના રાણો ભાણે, જુનાગઢના સેનાપતિ મામા આ કુંવરની છોકરીને ખાતર આ અન્યાય યુદ્ધ ક્યાં સુધી કરે? હવે તેમ બોલે કોણ છો? તારી બે પવિત્ર પરિવાર માંગો પર ચૂંટીને મારને મર્તબાના ઇન્સાન. જાઓ, તમને ભાણે જાણી સુલભતા આપું છું. તમારું કાળું મુક્ત સાબિત હોવા તે રહો છો. મારું આવું અપમાન ઠીક છે, હું જોઈ લઈશ. પગ નીચે રખાયેલા સર્પ જેમ બેસે વેર વાળ્યું દગો કરીને દરવાજો ઉભરાયો. સિદ્ધરાજના કાળજાળ તેને જુનાગઢને ખમરોળવા લાગ્યા. તીરની જેમ ત્રાટકેલા મરણ્યા સોલંકીની વાત ખેંગાર ખાલી નાખે છે. ને છેવટે ખેંગાર યુદ્ધમાં મરાણો અને રાણક માર જગદંબા માં મારા સોડાની લાજ રાખી. મારા રાના બાવડે બળ દીધું માં. હું તો મસ્ત રાખી ઉભી મારા ગરબા ગુરવારા તારા દેશમાં નિગું છું માં. હા બેટા, મારા બાપુ કામ દેખાતા નથી. આખો દિવસ ગઢની કામ રહી ગઈ છે. મારે ત્યાં જાણવું છે બેટા. ત્યાં ન જવાય, ત્યાં તો ખૂનખા યુદ્ધ ચાલે છે. તો ભલે ન ચાલે. હું મારા બાપની પડખે ઉભી રહી
અને પછી દુનિયાના ખાધી લીધી. हाँ मैं दरवाजे बीच में घर ले लेके तो रेवा दे बेटा उगाड़ी से तो रेवा दे दबाएला साथ में सब भरे तो मामी दरवाजे उठाओ मारा मामा गाय गया है देखो मामी तेरे बाबा जरूर क्यों नहीं अरे कौन है जो बोली आए नहीं बनाओ मानेगा हाल बेटा हाल दरवाजे उगाड़ी देखो आप मारा राजनीमा आधुनिक शब्द कौन से देखो तारा मामा क्या देखो मारा मामा ने तो स्वर्ग ની અપ્સરા ભરી ગઈ મામી આ તો પાટણ પતિ સિદ્ધરાજ તમારા મહેમાન થઈને આવ્યા છે દગાખોર तो रखों करे सदा मामा पर घा करना वो करा राणक आज कुमरापुर में संभाल नारक मारे पैर नीचे खंडो पड़ते धरती ना ताप चलो चलो શાંત થાઓ રૂપસુંદરી, શાંત થાઓ. 12 વર્ષના ઘોર સંગ્રામ પછી પણ તમને મેળવી શકો તેવા હો બાકી. તમારા શૌર્યથી નહીં શૃંગારની આવો ડગલબાજી ભાગી ના મળ્યો તો સાત દરેક તો રાણકના વાસમાં પગ મૂકે સિદ્ધરાજ વધારે ચર્ચા મને પસંદ નથી. તમારે જુનાગઢ છોડવાનું છે અને મારી સાથે પાટણ પધારવાનું. માગા દીકરી રાહુલ વહરુને કડોવી ના શોભી પાટણ મારી સુંદરી તમે સ્વીકારી હતી રાણક. તમે મારી વાગ દત્તા બની ચૂક્યા હતા. લૂંટારુએ તમને ભોળ્યા. દેવી આવું રૂપ અને ગુણ પાટણની ગાદીએ શોભે. ક્ષત્રિય થઈને શું પ્રાપ્તિ પાડે મારા પૈસાને અપમાનિત કરી શું સાર મેળવી રાણક દેવી, રાણક દેવી પધારો. પાટણ પતિ માન ભેર તમને પાટણ પહેરવાયો છે. રાણકની નજરમાં સિદ્ધરાજ સિંગારની મોજરી બરાબર રાણક અપમાન સહન કરવા હું કદીએ કહેવાયેલો નથી. મારો ગુસ્સો હજી જુનાગઢ પર ફેર વર્તાવી શકે છે. હવે તો મૃતદેહ બાકી છે સોલંકી રાજ મારા દેહના ટુકડા થાય તો હું જુનાગઢની ધરતીમાંથી પાઘડી દઉં. કોણ છે? જેલનું જોડો. માનથી રાણકને જેલમાં બેસાડો અને ન માને તો ઘસડીને બેસાડો. ખબરદાર બેટા મારી મારા હાથ લગાડે છે તો કાને વધા પડશે. રાણક નાહક બાળ હત્યા થશે. સંભાળ તારા બાળકને. નરાધન ખેંગારનો લોહી માને ઘટક લઈ જઈએ તારી પાતામાં છો તમે ખેંગારનો બાળક છે સાવધાન મારા જ નાગનું બચ્ચું છે ઉક્ત લાંબો નહીં તો જુનાગઢ સંભાળવું મુશ્કેલ છે. બાળ રાજા જીભ મૂકી દે. તારે અને તારી માને પાટણ આવવાનું. ખબરદાર મારી માનું નામ લીધું છે તો જીભ ખેંચી કાઢી કોઈ નહીં. રાણકને રસ્તો બતાવો. ક્યાં જ રહો મારા જોડે હાથ થાય તું શું કર્મા છે? હજી જા બાળક, હજી જા રસ્તા. આવો મારા સંભાળો કોણે આ પૂરા પારેવા ઉપર ઘા કર્યો? બેન પકડો બાળક બેટી હાથ લાગે છે તો નાનકડી તલવારે આપની બે શરમ આવું કૃત્ય કરવાનું મેં ચોખ્ખું પણ નહોતું કર્યું. મારા પેટ મારી આબરૂ સાચોટા મરાનો છે બેટા આપણે ભાગ્યમાં આવી જ લખાવી આવે મારા પેટ મારે
पानी पानी तो आगे मारी लाई पानी तो आगे पानी पाया नहीं पानी મામી હુકમ મુજબ તમારે પાટણ જવું પડશે. ખાટલે ગુંડા ઘરની લાજ દોરીને બીજાની જતા ડૂબી મરતા પાછળ સૌનિકો ગસડીને લઈ ચાલો આ સમંડી ના રબર. સૌનિકો પ્રથમ તો આ જગલબાદ જેસલને ઉપરકોટની બારીએથી નીચે ફેંકી દો, જેથી ગળાખોરની વેલી નાશ પામે. મારા મારા માટે આવજો. હા, જે સદા મામા અને દેશનો ના થયો તે મારો ક્યાંથી થાય? રાજ રમતનો પેટો ક્યાંય છે? લોહીનો નવા બને. તારું કમર ખાજો, તારું કમર ખાજો, તારું કમર ખાજો. મારું પણ છે તમને પાટણની ધરતી ઉપર ઉતારવાનું. ખાસ ને ગમે સાથે ગઈ રાજા, આ કાયા ચોરસની ધરતી બારો પગ નહીં. મારા વાલીવાલા માલિકા શંકા શંકા કામ ગયો ચંપા કા સુમર જાઓ સુન કર મેલું આંકા મામા તો બોલો કાશી ચમકા નવા સુડે કા જુદે તારી માસડી તારો મારતલ મરાણો જોતક નથી આવતી રી ગોગરા ગરના યાદ વાદળ જીવા તું કરે પણ મરતા રાખેલા આજ કરવી કાનો ના થતો. માં પર માં પર માં પર અરે ચલાવજે આજ જીવતા સાગર શિવાળા સાગર શિવાળા રાજભવના વિનાય થઈ ગયા. રાવતી રાણક પેટના પુતકનું શબ અને રાનું માથું ખોળામાં લઈને વેલ મૂકે તેની ભીમનાર ખરે દામો પણ દુકાનો ઉપર તો દોડીને હાલવા લાગ્યો. ચોરસની રાણીએ પગ ચોરસની લક્ષ્મી ખાલી ગઈ. હાલતા હાલતા વર્તમાન જોડાયું. હાલનું વધવા ત્યાં ભોગાવાના કાંઠે આગળ હાલવાની રાણકે ના પાડી. તો થયાની હદ પૂરી થતી અને રાણકે લક્ષ્મી પતિની સ્મૃતિ સાથે બાંધી અને ખાડ કર્યા. એની ડેરી દુઃખના માળે સમી અને પુરુષની શરમની સાક્ષીઓથી વધવાના ભોગવે પોષણથી બનેલો.